આજે સવારે ગિરનારના પર્વત ઉપર એક એવી ઘટના બની જેને આખા ગુજરાતને હચમચાવી દીધું। 11 વર્ષના બાળક ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ને એ 11 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થાય છે। પરિવારનો આરોપ છે કે ત્યાં પૂરતી લાઇટો નહોતી, અંધારું હતું, જેથી તે સિંહનો પીછો ના કરી શક્યા અને તેમના બાળકને બચાવી ના શક્યા। અંધારાનો ફાયદો ઉઠાવીને સિંહે બાળકનો શિકાર કર્યો। પરિવારની અપીલ છે કે ત્યાં અંધારું હતું અને તેના કારણે સિંહે હુમલો કર્યો। અમારું બાળક પાછળ હતું અને તેથી અમે તેને બચાવી ના શક્યા। અમને ખ્યાલ ના રહ્યો અમે સિંહનો પીછો ના કરી શક્યા, કારણ કે ત્યાં અંધારું હતું। જે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે તે સીડીઓ હંમેશા અંધારામાં રહી। કેમ? શું ગિરનાર જુનાગઢના તંત્રને ખ્યાલ નહોતો કે અહીંયા હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે, અહીંયા લાઇટની પૂરતી વ્યવસ્થા જરૂરી છે? શું તેમને ખ્યાલ નહોતો કે ગિરનાર ને જુનાગઢના જંગલોમાં સિંહ અને વાઘ ખુલ્લેઆમ ફરે છે? શું તેમને એ ખ્યાલ નહોતો કે ગિરનાર ને જુનાગઢના જંગલમાં શ્રદ્ધાળુઓ સાથે નાના નાના બાળકો પણ દર્શન કરવા આવે છે? આ ઘટનામાં જેટલો સિંહ જવાબદાર છે એટલું જ તંત્ર જવાબદાર છે અને આંખો બંધ કરીને આ તંત્રની ભૂલને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે, કારણ કે જો ત્યાં અજવાળું હોત તો એ પરિવાર તેના બાળકને બચાવી શકો। જે રીતે સિંહ જંગલમાં શિકાર કરે છે ધાક લગાવીને, તેવી જ રીતે સિંહે અંધારાનો ફાયદો ઉઠાવીને આ બાળક ઉપર હુમલો કર્યો છે। કદાચ આ ગિરનારની સીડીઓ ઉપર લાઇટ હોત તો પરિવારને જાણ થઈ જાત કે સિંહ ધાક લગાવીને બેઠો છે, પરિવાર પહેલાથી સતર્ક થઈ જાત। કદાચ તેમની નજરમાં સિંહ ના આવત, પરંતુ જો લાઇટ હોત તો સિંહ આટલા બધા વ્યક્તિ જોઈને ક્યારે પણ હુમલો કરવાની હિંમત ના કરો। તંત્ર હજુ સુધી પણ સૂતું રહેશે? શું તંત્ર હજુ સુધી પણ લાઇટોની વ્યવસ્થા નહીં કરે? શું તંત્ર હજુ સુધી પણ ગિરનારના એ સીડીઓને અંધારામાં જ રાખશે જેથી બીજી કોઈ દુર્ઘટના ઘટી શકે? આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે કે કોણ છે સાચો જવાબદાર? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિગત માટે જોડાયેલા રહો DMAT ન્યૂઝ, ગુજરાતની વાત, જનતાની।